ઓલા, ઉબર અને રેપિડોના ટેક્સી ચાલકો દ્વારા આજે દેશવ્યાપી હડતાલ કરવામાં આવી છે, પણ અમદાવાદમાં આ હડતાલને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સંદેશ ન્યૂઝ સામે ટેક્સી ચાલકોએ વ્યથા વર્ણવી છે. હડતાલ કરે તો ઘરે શું ખાઈશું એમની વ્યથા છે. સરકાર ન્યૂનતમ ભાડું નક્કી કરે એવી આ ટેક્સી ચાલકોની માંગ છે. ખાનગી વાહનોના કમર્શિયલ ઉપયોગ પરના નિયમોનો કડકપણે અમલ થાય એવી પણ માંગ કરવામાં આવી છે. દેશભરમાં ઓલા ઉબેર સહિતની પ્રાઇવેટ ટેક્સી હોય તેનો વિરોધ આજે જોવા મળ્યો હતો. જો કે અમદાવાદમાં તેનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, પરંતુ નારાજગી છે જે પડતર માંગોને લઈને ટેક્સી ચાલકોની યથાવત જોવા મળે છે. કારણ કે તમામ અલગ અલગ જે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે તેને લઈને ટેક્સી ચાલકો છે તે અહીંયા એક સાથે અહીંયા એરપોર્ટ પાસે ભેગા થયા છે. એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમને કયા પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. હાલ કયા પ્રકારની તકલીફનો સામનો ટેક્સી ચાલકોએ કરવો પડે? સૌથી પહેલાં તો અહીંયા આગળ ભાડા ઓછા છે, બરાબર. ટ્રાફિકની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે તમે પૂછો નહીં. સુભાષ બ્રિજ બંધ, અંડરપાસ બંધ, રિવરફ્રન્ટ બંધ, એક જ રસ્તો ચાલુ છે જે દધીચી બ્રિજ વાળો, બરાબર. હવે આવી પોઝિશનમાં આટલા ખતરનાક ટ્રાફિકની અંદર આ લોકો 10 કિલોમીટરના 140 રૂપિયા ભાડું આપે. ઉબર આના કરતાં બી ખરાબ આપે, 7 રૂપિયા કિલોમીટર આપે. કઈ રીતે પોસાય? આપની શું માંગ છે? કેવા પ્રકારની તકલીફ પડે છે? મારે એક તો એ છે જે ઉબર વાળો કમિશન કાપે છે, રિચાર્જ કાપે છે, और આને ટાઈમની કોઈ વેલ્યુ નહીં. 7-8 રૂપિયા કિલોમીટર જોવે છે, ભલે 1 કલાક બતાવે છે, 1.5 કલાક લાગે રાઈટમાં તો એ ભાડો મળે છે. ટાઈમનો પૈસા મળવા જોઈએ. ગાડી ચાલુ રહે છે તો આનો સીએનજી પેટ્રોલ જો બી છે वो જલતો રહે ને ગાડી કે અંદર. કેટલી હાલાકી પડે છે આ પ્રકારે? આપણે જ્યારે ઘરેથી નીકળીએ ત્યારે એક આશા લઈને નીકળીએ છીએ કે આજે આટલા પૈસા હું લઈને જઈશ ઘરે, પરંતુ કેટલો લોસ બી જાય છે, કેટલો સમયનો વેડફાટ પણ થાય છે. લોસમાં જેવો ટાર્ગેટ આપણે હોય એ ટાર્ગેટ બની શકતો નથી, બરાબર છે ને. એકચ્યુઅલી ટાર્ગેટ આપણને ટાઈમ હોય કે ભાઈ સાંજના ટાઈમે થોડી રાઈડ વધારે મળશે તો એ ટાઈમે એટલો ટ્રાફિક હોય છે, રેટ આપે છે, પણ 1 કલાકમાં તમે રેટમાં